પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 46 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 રાષ્ટ્રપિતા. તમે શાળા પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચ્યા હશે. પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલ પુસ્તકો શોધો અને વાંચો. સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક વાંચી તેમાં આવતા પ્રસંગો પૈકી અમુક પ્રસંગોની ટૂંકમાં મુદ્દામાં અહીં નોંધ કરો. તમને પસંદ પ્રસંગની અલગ કાગળમાં નોંધ કરી વર્ગખંડ પ્રાર્થના સભામાં વ્યક્ત કરો. પ્રશ્ન પૂછ્યો છે, તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે? જવાબ લખીએ. મારા ઘરમાં મારા બા, બાપુજી, મમ્મી, મોટી બહેન ઉપવાસ કરે છે. પછીનો પ્રશ્ન પૂછ્યો છે, તમે ઉપવાસ કરો છો? કયો? જવાબ લખીએ. હા, હું ક્યારેક ક્યારેક ઉપવાસ કરું છું. કયો ઉપવાસ કરો છો એવું કહે છે, તો લખીએ શ્રાવણ મહિનાના સોમવારે અને ઋષિ પાંચમ ના દિવસે ઉપવાસ કરું છું. ગાંધીજી ઉપવાસના દિવસે શી કાળજી રાખતા હતા? પહેલા તો ગાંધીજી ઉપવાસ કરતા એની માહિતી લખીએ. ગાંધીજીએ ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન 17 ઉપવાસ કર્યા હતા. આમ તો ઘણા બધા ઉપવાસ કરતા કોઈએ આશ્રમમાં ચોરી કરી હોય અથવા તો ભૂલ ન કબૂલી હોય, કોઈ આશ્રમમાં આવતા જતા હોય એ લોકોએ સિગરેટ બીડી પી લીધા હોય, કોઈ વ્યસન કરી લીધું હોય, એવી ગાંધીજીને જાણ થાય એટલે ગાંધીજી ઉપવાસ કરતા. એવા નાના મોટા તો ઉપવાસ કરતા. પોતાને શરદી થઈ હોય, તાવ આવ્યો હોય અથવા તો સતત કંઈક અલગ અલગ વિચારો આવતા હોય તોય ગાંધીજી ઉપવાસ કરતા. એ બધા ઉપવાસ સામાન્ય, પરંતુ ગાંધીજીએ ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન 17 ઉપવાસ કર્યા હતા. તેમના સૌથી લાંબા ઉપવાસ 21 દિવસ સુધી ચાલ્યા હતા. ઉપવાસ એ અહિંસા તેમજ સત્યાગ્રહની ફિલસૂફીના ભાગરૂપે ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતું શસ્ત્ર હતું. એટલે કે કોઈનો વિરોધ કરવો હોય તો ઝઘડો ન કરતા, પણ એ શું કરતા? ઉપવાસ ઉપર ઉતરી જતા. એટલે સામેવાળાને પછી એ માન્ય રાખવું જ પડે અને સામેવાળા પછી હાર માની લે. એ કાંઈ લડાઈ કરવા ન જતા, પરંતુ ઉપવાસ કરી અને પછી વિરોધ કરતા અથવા તો પોતાની જીદ પૂરી કરતા, જે આપણા માટે સારું હતું.
તેને ઉપવાસના કલાકાર તરીકે યાદ કરવામાં આવે છે. હજી પણ આપણે ઉપવાસના કલાકાર તરીકે ગાંધીજીને યાદ કરીએ છીએ. તેમણે અંગ્રેજો વિરુદ્ધ અગિયારસના દિવસે ફક્ત પાણી પીને ઉપવાસની શરૂઆત કરી હતી. પહેલો ઉપવાસ જ્યારે અંગ્રેજો વિરુદ્ધ કર્યો હતો ત્યારે તેણે માત્ર ને માત્ર પાણી પીને ઉપવાસ કર્યો હતો. ક્યારેક તો તે ઉપવાસ દરમિયાન અન્નનો એક દાણો મોંમાં ન નાખતા, પણ પાણી પીવાનું પણ ટાળતા. આપણને ખબર છે કે જ્યારે ઉપવાસ હોય ત્યારે અનાજ ખાવાનું જ ન હોય, બરાબર છે, પણ અન્નનો દાણો તો મોઢામાં ન નાખે, પણ સાથે સાથે આખો દિવસ પાણી ન પીવે એવા ઉપવાસ પણ તે કરતા. અને ક્યારેક ક્યારેક ઉપવાસમાં માત્ર ફળ ખાતા. ક્યારેક ઉપવાસમાં ફક્ત ફળો જ ખાતા. ગાંધીજી માટે ઉપવાસનો પ્રયોગ આત્મશુદ્ધિ માટે છે તેવું તે હંમેશા કહેતા. એટલે કે ઉપવાસ છે એ આત્મશુદ્ધિ માટે તે કરે છે એવું પણ તે કહેતા. ગાંધીજી ઉપવાસ દરમિયાન મોટા ભાગે મૌન રહેતા. મૂંગા રહેવાનું, કંઈ બોલવાનું જ નહીં એમ. સારા વિચારો કરતા, પ્રાર્થના કરતા. ગાંધીજી કહેતા કે તાવ આવે, લોહી ઘટે, સતત મન બેચેન રહે તો ઉપવાસ કરો, શરીર તંદુરસ્ત બની જશે. આવું ગાંધીજી કહેતા.